હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 અને વિષય વિજ્ઞાનનું પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. તારીખ તમે અહીંયા જોઈ શકો છો, 15/4/2025 અને મંગળવાર, એટલે કે આજનું લેટેસ્ટ પેપર છે. આજે લેવાયેલું પેપર છે. તમારા જિલ્લાની અંદર હજુ જો વિજ્ઞાનનું પેપર બાકી છે તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, કારણ કે ઘણીવાર દરેક પેપર જે હોય છે એમાંથી રિપીટ પ્રશ્નો પૂછાતા હોય છે. ચાલો શરૂઆત કરવી છે. ફટાફટ આપણે વિભાગ એ ઉપર જઈએ છીએ અને વિભાગ એ તમારો 24 ગુણનો છે. તો ચલો શરૂઆત કરીશું. ચલો વિભાગ એની અંદર ક્વેશ્ચન નંબર 1 છે, નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર ખાલી જગ્યા છે. તો સૂકા બરફનું અણુસૂત્ર શું થશે? તો CO2 એ સૂકા બરફનું અણુસૂત્ર થશે. ચાલો પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવણ ખાલી જગ્યા છે. સાર્વત્રિક દ્રાવણ કયું છે? તો આપણો જવાબ આવશે પાણી એ સાર્વત્રિક દ્રાવણ છે. ચલો પ્રશ્ન નંબર 3, H2Oનું આણ્વીય દળ ખાલી જગ્યા U છે. તો H2Oનું આણ્વીય દળ કેટલું છે? તો 18 છે. કેટલું છે? 18 છે. ચલો ત્યાંથી આગળ વધું છું. પ્રશ્ન નંબર 4 છે, કોષની કઈ અંગિકા ફક્ત પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે? કોષની કઈ અંગિકા એવી છે જે પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે? તો ગોલ્ગી પ્રસાધન નામની જે અંગિકા છે એ પ્રોટીન સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવે છે. ચલો પ્રશ્ન નંબર 5 છે, નીચેના પૈકી કયું તત્વ લઘુ પોષક તત્વ છે? તો લઘુ પોષક તત્વ પૂછ્યું છે, જવાબ આવશે ઝીંક એ લઘુ પોષક તત્વ છે. ચલો પછી પ્રશ્ન નંબર 6, અહીંયા તમને સંજ્ઞા આપેલી છે. આ જે ચિત્ર આપેલું છે એ ખાલી જગ્યા તત્વની સંજ્ઞા છે. આ જે સંજ્ઞા છે કયા તત્વની છે? તત્વનું નામ પૂછ્યું છે, તો તે આપણો જવાબ થશે ફોસ્ફરસ તત્વની છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. ચલો તો ફટાફટ તમને એ શું કીધું છે, ખાલી જગ્યા આપેલી છે. ઉપર સૂચના નથી પણ ખાલી જગ્યા છે, તો આપણે જોઈ લઈએ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર લખો. તમને એવું પૂછ્યું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર લખો. તો MgOH2 એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર છે, MgOH2. ચલો 8માં કીધું છે, બરફનું ગલનબિંદુ કેલ્વિન માપક્રમ મુજબ ખાલી જગ્યા છે. બરફનું જે ગલનબિંદુ છે એ કેલ્વિન માપક્રમ મુજબ કેટલું છે? તો 273 કેલ્વિન છે. કેટલું થશે? 273 કેલ્વિન થશે. ચાલો 9માં કીધું છે, દધોત્તક પેશીમાં ખાલી જગ્યાનું સ્થૂલન જોવા મળે છે. શું કીધું છે? દધોત્તક પેશીમાં ખાલી જગ્યાનું સ્થૂલન જોવા મળે છે. તો શેનું જોવા મળશે? લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. જવાબ આવશે લિગ્નિન. ચાલો પછી તમને આગળ પૂછ્યું છે, 10માં કીધું છે કે ચેતાકોષ દેખાવમાં કેવો લાગે છે? તો અહીંયા મેં લખેલું છે મધપૂડા જેવો લાગે છે. ચેતાકોષ દેખાવમાં કેવો લાગે છે? મધપૂડા જેવો લાગે છે. ચાલો પ્રશ્ન નંબર 11, દૂધના નમૂનાની શુદ્ધતા માપવા વપરાતા સાધનને શું કહે છે? તો તેને લેક્ટોમીટર કહેવામાં આવે છે. શું કહે છે? લેક્ટોમીટર કહે છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 12 છે, સામાન્ય મનુષ્ય માટે ધ્વનિ શ્રાવ્યતાનો વિસ્તાર કેટલો હોય છે? તો સામાન્ય મનુષ્ય માટે ધ્વનિ શ્રાવ્યતાનો વિસ્તાર કેટલો હોય છે? તો અહીંયા જવાબ છે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીનો હોય છે. શ્રાવ્યતાનો વિસ્તાર કેટલો હોય છે? 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીનો હોય છે. ચલો પછી 13માં કીધું છે RERનું પૂરું નામ લખો. તો RERનું પૂરું નામ થશે રબ ઇન્સ્ટન્સ રબ. રબ ઇન્સ્ટન્સ રબ. ચાલો 14માં કીધું છે કે પ્રવેગ સદિશ છે કે અદિશ છે? આ કઈ રાશિ છે પ્રવેગ? તો પ્રવેગ એ સદિશ રાશિ છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. હવે અહીંયા જોડવાના તમને કીધા છે. એના પહેલાં હું વિદ્યાર્થીઓ તમને સમજાવી દઉં થોડું, કે જો તમારા જિલ્લામાં હજુ વિજ્ઞાનનું પેપર બાકી છે તો તમે પ્લીઝ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને જેટલા IMP પેપર છે એનું વિડીયોનું સોલ્યુશન મેં આપેલું છે વિજ્ઞાનનું, તો ત્યાં જઈ અને તમે જોઈ લેજો. વધારે ને વધારે તમે પેપર સોલ્યુશન કરીને જશો તો તમને ખૂબ જ બેનિફિટ થશે. ચલો આગળ વધીશું. તો અહીં તમને જોડકા પૂછ્યા છે. એમાં 15માં કીધું છે પ્રવેગનો એકમ જણાવો. તો પ્રવેગનો એકમ થશે મીટર સેકન્ડ -2. અને 16માં કીધું છે બળનો એકમ જણાવો. તો બળનો એકમ થશે કિલોગ્રામ મીટર સેકન્ડ -1. ચલો આગળ તમને કીધું છે કે વિધાનો ખરા છે કે ખોટા છે તે તમારે જણાવવાનું છે.
એના પહેલાં ખાસ વિદ્યાર્થીઓ ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની અંદર જોઈન થઈ શકો છો, જેથી મારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન તમને ફટાફટ મળી રહેશે. ચાલો, અહીંયા તમને કીધું છે કે વિધાનો ખરા છે કે ખોટા છે તે તમારે જણાવવાનું છે. તો પ્રશ્ન નંબર 17માં તમને કીધું છે અમીબા અને પેરામિશિયમ એકકોષી સજીવો છે, તો આ વિધાન સાચું છે. 18માં કીધું છે રુધિર એ સંયોજક પેશી છે, તો આ વિધાન પણ સાચું છે. 19માં કીધું છે પાસ્કલ એ ધક્કાનો એકમ છે, તો આ વિધાન પણ સાચું છે. 20માં કીધું છે કે કેલ્શિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર Cu2O છે, તો આ ખોટું છે. ચલો, 21માં કીધું છે કે જીનું મૂલ્ય 6.673 x અને 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ -2 છે, તો આ વિધાન સાચું છે. ચલો, ત્યાંથી આગળ વધીએ તો તમને અહીંયા જોડકા જોડો એવું કીધું છે, તો જોડકા જોડી દઈએ, ક્યાં ના છે. ચલો, 22માં કીધું છે કે એપિસ ડોર્સાટા, તો એપિસ ડોર્સાટા એ પર્વતીય મધમાખી છે. 23માં કીધું છે કે એપિસ ફ્લોરી, તો એપિસ ફ્લોરી એ લિટલ મધમાખી છે. અને 24માં કીધું છે કે એપિસ મેલિફેરા, તો એપિસ મેલિફેરા એ ઇટાલિયન મધમાખી છે. જો મધમાખીમાં કેવા નામ છે તમે જુઓ તો ખરા, સરસ મજાના, આપણને યાદ રહી જાય એવા નામ છે ને. હા, તો અહીંયા તમારા 24 માર્કના 24 પ્રશ્નો પૂરા થાય છે. આગળ વધવું છે તો આગળ આપણે વિભાગ બી આપેલો છે. ચલો, વિભાગ બીની શરૂઆત કરું એ પહેલાં મારા દરેક વાલા વિદ્યાર્થીને જણાવવાનું કે તમને જો મારો વિડીયો હેલ્પફુલ લાગે છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મારા દરેક વાલા વિદ્યાર્થીઓ, બીજો વિડીયો હેલ્પફુલ લાગે તો પ્લીઝ કોમેન્ટ તમે કરી શકો છો સારી એવી. ચલો, વિભાગ બીની અંદર તમને પ્રશ્નો આપેલા છે, પ્રત્યેકના 2 ગુણ તમને મળે છે. તો એ પ્રશ્નો તમે જોઈ શકો છો. 27મા નંબરના ક્વેશ્ચનમાં તમને કીધું છે કે રાસાયણિક સૂત્રો લખો. એમાં મેગ્નેશિયમ ક્લોરાઇડ આપેલું છે, તો મેગ્નેશિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર થાય છે MgCl2 અને કેલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર થાય છે CaCO3 કાકો3. આને શું યાદ રાખવાનું? કાકો3. કેમ? આ કો અને આ 3 યાદ રહી જાય ને, કાકો3. મારો કાકો 3 છે. શું? મારો કાકો 3 છે. ઓકે, ચલો આગળ વધવું છે. તો આ પ્રશ્નો તમે અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. થોડા તમારું હજુ પેપર બાકી હોય તો પ્લીઝ પ્રશ્નોને તૈયાર કરીને જજો. રિપીટ પ્રશ્નો પૂછે છે. ખાસ કહી દઉં છું, નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કરેલું છે, એકવાર જોઈને જજો. નમૂનાના પ્રશ્નપત્રમાંથી તો બેઠા ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછી લે છે, એટલે ખાસ તમને જણાવું છું એમ. ચલો, અહીંયા તમને વિભાગ સી આપેલો છે. ચાલો, વિભાગ સીની અંદર તમને અહીંયા સરસ મજાનો એક પ્રશ્ન પૂછેલો છે 41માં કે નીચે આપેલ સંજ્ઞા પરથી તત્વોના નામ તમારે લખવાના છે. તો સંજ્ઞા ઉપરથી નામ લખવાના છે. અહીંયા 1 નંબરમાં આપેલું છે Clનું તત્વનું નામ થશે ક્લોરીન. અહીંયા 2 નંબરમાં કીધું છે S આપેલું છે, તો S એ કોની સંજ્ઞા છે? તો સલ્ફરની છે. 3 નંબરમાં H આપેલું છે, H એટલે હાઇડ્રોજન થશે. 4 નંબરમાં AR આપેલું છે, ER એટલે ઓર્ગોન થશે. Na આપેલું છે, Na એટલે સોડિયમ થશે. અને K આપેલું છે એટલે Kને પોટેશિયમ કહેવાય છે. સરસ મજાનો પ્રશ્ન પૂછેલો છે અહીંયા. ચાલો, ત્યાંથી આગળ વધું છું. તો તમને 42ની અંદર નીચે આપેલાના નામ લખો એવું કીધું છે. મેં પ્રશ્ન નંબર 1માં કીધું છે પેશી કે જે મોંની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે, તો તે પેશીને મૃદુતક પેશી કહેવામાં આવે છે. ચલો, 2માં કીધું છે પેશી કે જે મનુષ્યમાં સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે, તો એ પેશીને દધોતક પેશી કહેવામાં આવે છે. ચાલો, 3માં કીધું છે કે મગજમાં આવેલી પેશી, તો મગજમાં આવેલી પેશીને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. કઈ પેશી? વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. ચાલો, ત્યાંથી આગળ વધું છું. તો ફટાફટ આપણે વિભાગ ડી ઉપર આવી જઈએ. અને વિભાગ ડીની અંદર તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાના સવિસ્તાર તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે અને પ્રત્યેકના તમને 4 ગુણ મળે છે. અહીંયા તમને રુથરફોર્ડનો સરસ મજાનો પ્રયોગ વર્ણવવાનું કીધું છે અને મસ્ત પ્રયોગ છે, આવડે એવો છે. પછી અહીંયા તમને શું કીધું છે? તત્વોની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી તથા સંયોજકતા, તો આ પ્રશ્ન સહેલો છે, આવડે એવો છે. જો તમને હાહિલી, બેબો, કાનાઓ, ફની એ આવડતું હોય, 1 થી 20 તત્વો આવડતા હોય તો તમે આસાનીથી લખી શકો છો. પછી વનસ્પતિ કોષ, પ્રાણી કોષ આ પણ આવડે એવું છે. કણા, સૂત્ર અને કોષનું પાવર હાઉસ કહે છે, આ પણ આવડે એવું છે.
તો અમુક પ્રશ્નો તો એવા છે જે તમને જોઈને અને સારા તૈયારી કરેલી હોય તો તમને આવડે. અહીંયા મરઘા પાલન પૂછેલું છે, આ પણ આવડે એવું છે. પછી વનસ્પતિ કોષ, પ્રાણી કોષમાં જોવા મળતી રસધાણીઓ વિશે તમારે સમજાવવાનું છે. તો જીવ વિજ્ઞાનના જે પ્રશ્નો છે તો તમને બેસ્ટ આવડે એવા પ્રશ્નો અહીંયા પૂછેલા છે. તો સરસ મજાનું અહીંયા સોલ્યુશન આપ્યું છે. વિડીયો હેલ્પફુલ લાગે તો પ્લીઝ જરા કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને ચેનલ હેલ્પફુલ થતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મારા કલે જાઓ. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.